તો એ ત્યારથી હું તો કહેતી પણ આ આપણો જે બ્લોગ બન્યો ને એ કસમથી જ્યારથી આ સ્ટાર્ટ થયું છે ને બ્લોગ ત્યારથી હું એનાલાઇઝ કરી રહી છું કે જે રીતે પોસ્ટ મુકાય છે એની અંદર એક પછી એક બ્લોગમાં આપણા બ્લોગમાં અત્યારે હાલના બ્લોગમાં સ્ટાર્ટિંગથી બરાબર તો જે રીતનું પ્રોગ્રેશન થાય છે અને જે રીતના રહસ્યો એક પછી એક મિસ્ટ્રીસિઝમ ખોલતું જાય છે એક પછી એક આસ્પેક્ટ એક ઇન્સાનના આવે છે હું આવું કહું ને તો તમે ખુદ તો મને ઓલો 2000 ને એટલે પહેલાં બી મારો બ્લોગ ને એવું લખતી ત્યારે હું કહેતી એમ હું નથી લખતી એમ હું મિરર રાઇટિંગ નથી મને આવડતું જિંદગી બધા લખતા છે મિરર રાઇટિંગ લખતા છે એવું તો મેં કીધું મારી ઉપર કાંઈક કરી અને મને આગળ વધારવા માટે બરાબર એ તમારે ત્યારે તમે મને ખબર નથી તમે મને કહેતા હું એમ કહેતી મેં કીધું હું મને કાંઈ આવડતું નથી ને અચાનક મારી અંદર હું સ્ટાર્ટ થઈ જાય એનું મિનિંગ શું છે એનું મિનિંગ કે આ બધું તમે જ કરેલું છે અને મેં કીધું કે મને હું ભૂલ્યા જાઉં અને ત્યારે હું ક્યારેક ક્યારેક એવું પહેલાંથી થોડીક એવી હતી હું ખુલી આ 2 વર્ષમાં હું આટલી ખુલી ગઈ પણ એ બી મને કાલે રાત્રે વિચારતા વિચારતા મને લાઈટ થઈ તો હું જે તમને મોકલતી વિડીયો દરરોજ રાત્રે કે કબીર મહેતા સર કરે બરાબર કે મારા કોન્ફ્લિક્ટ બીજા દિવસે ઓન ધ સ્પોટ બીજા દિવસે સવારે સર્કમસ્ટન્સીસ વાતાવરણ વસ્તુઓમાં ચેન્જીસ તમે કરીને ખાઓ બહાર ફરવા જવાનું થાય આપણું શોપિંગમાં જવાનું થાય આપણું મૂવી માટે જવાનું થાય એ પ્રમાણે તમે ચેન્જીસ કપડાઓના મારા નાઇટ ડ્રેસીસ બધા નવા તમે એક પછી એવી સરપ્રાઇઝીસ તમે જે કોન્ફ્લિક્ટને રિલેટેડ મારી વસ્તુઓ હતી એ બધી વસ્તુઓમાં ખબર નહીં તમે અલગ ચેન્જીસ આવેલા અત્યારે હાલની તારીખે મારી પાસે આપણા ચપ્પલને શૂઝની ને એની ઓલાની જોઈએ ને વોર્ડરોબની અંદર આખું એક ખાનું પડ્યું છે કસમ કોઈને આપણે કહીએ ને કોઈને એમ થાય કે શબાનાનો એરોબસ છે બરાબર છે અઢી હજારનો બૂટ અક્ષયકુમાર આવેલા બરાબર અને આખું રીતસરનું એક ખાનું આખું રોકાયેલું છે ખાલી શૂઝ ને ઓલા માટે અને જીન્સને એ આ દર વખતે એ તમને ખબર છે કે એ આ દુનિયાદારીને કોઈને નથી ખબર એમ કે જ્યારે કપડાની બાબતમાં મારું કોઈ હાલની તારીખે મારી જીન્સ જે છે બધી 2,500 એની ઓશિયામાંથી લીધેલી હજી એના સ્ટીકરો બી મેં કાઢ્યા કેમ કે હું મેં કીધું કપડાં નહોતા બદલાવા પણ તો બી મેં કીધું દુનિયાદારી ઇન્સાન મેં પપ્પાએ એવું શીખવાડ્યું છે કે દુનિયાદારીને કહીએ એ લોકોને ત્રાસ નહીં દેવાનો કમ સે કમ હાથ ડાન્સ થાય બરાબર તો એ હાથું અરે ડોમાં એ તમારું બી વાક્ય નથી એ આ બધી વસ્તુ પર અડધી મારી વસ્તુ છે ને ક્યારેક એવી ક્યારેક છે ને ઘરનાઓની વસ્તુઓને મારા ઉપર ચિપકાવતો એવી વસ્તુ થઈ જાય કેમ કે મને યાદ નથી હોતું એટલે ડીપમાં કોઈ વસ્તુઓને જનરલાઇઝ નથી ખબર નહીં એ તમે આજે કીધું કે મારી ડોટરનો અભિવ્યક્તિનો પ્રોબ્લેમ છે એવું પણ આપણા હમણાં બ્લોગનું કસમથી છે ને સ્ટાર્ટિંગથી હું દેખી રહી છું એમ કે જે રીતનું પ્રોગ્રેશન થઈ રહ્યું છે ને હા એ તમે મને એ વાક્ય કીધું હતું એમ કે મેં કીધું હતું કે પપ્પા હું દુનિયાની જેવું બધાએ કરી શકીએ ને બધી છોકરીઓને બધાએ બરાબર હું એવું મેં કીધું મને કાંઈ આવડતું ત્યારે તમે એ વખતે મને એ વર્ષો પહેલાં 2013-14 કે 2011 કે વિશે ખબર નહીં અત્યારે તો 2024 અત્યારે 2013-14 તમે કીધું હતું એમ કે જે કોઈ નથી કરી શકતું ને બેટા એ તું કરી મારા શબ્દો તો આ લોકોને દુનિયાને મારા શબ્દો તો અલગ આવે છે બરાબર છે કે હું મારા પોતાના લે મેમ ને લેંગ્વેજ હોય ને એક ગામડાની પ્રજાની છે પછી સમાયેલી બરાબર છે કે 200 રે મેં કામે કા 200 રે મેં કામે કા ગામડાની પ્રજાતિ હોય એ જે શબ્દોમાં બોલે એવા શબ્દોમાં હું સે પોઝિશન કરું
રાજકોટથી એમ 3 પેઢીની એકની એક રાજકોટથી રાખેલી છોકરી હોય એટલું એનું નોલેજ હોય, એને બનાવવા માટે આખા ફેમિલી એને પાછળ મહેનત કરી, અને સૌથી વધારે એના મમ્મી પપ્પાનો આખો સંઘર્ષ હોય એની પાછળ. તો એ છોકરીને અને એની પાસે સાધન સંપત્તિની કોઈ કમી ન હોય, એની હાઈટ એટલી હોય, બધી રીતે પોતે એટલી નોલેજેબલ. ઇવન ડૉક્ટર જ્યારે હતી દવાખાનામાં 50,000-50,000ની મંથલી ઇન્કમ હતી, અને છતાં બી એ છોકરી એના ફેમિલીમાં આમ વાત કરે કે એ જ્યારે બોલે ત્યારે નેચરલી એમ એક્ટિંગ નહીં, નેચરલી એમ એના મોઢામાંથી આવું જ વસ્તુ આવે એમ ગામડા મારે ખાવું છે ને આ એ સેજ એટલે ટૂંકમાં એના ખુદના ઘરના માટે એ છોકરી કેવી હોય કે જાણે અભણ છે બેન. અને બચપનથી એને પહેલા બીજા ધોરણમાં જે ભણવા મૂક્યું એને આમાં બધું હોય, અને જે એનું હોય કે એ ઇમેચ્યોર બધું બસ એ રીતનું બધું કરી એ પોતાના ફેમિલીમાં રહેતું, પોતાના મમ્મી પોતાના ભાઈ, અને એની નેચરલિટી હોય. અને જ્યારે એ પ્રોફેશનલ ફિલ્ડમાં આવે ત્યારે એની ભાષાઓ છે ખબર નહીં, એ વસ્તુથી મને અહંકાર અને અત્યારે બી છે કે ઘણા વાર હું વાત કરું ને આપણા બા હારે, આપણા મમ્મી હારે, બરાબર હાવ છે ને ગામડાની આપણી ઘાસ કમાયેલી બાઈ હોય ને એમ હું વાત કરું. કસમ કે ઘાસ કમાયેલી બાઈઓ આપણે છે ને હે મુસલામાયેલી, એ મુસલામાયેલી હું ચમત કરાવની કોઈને લાગે નહીં કે આ છોકરી ભણેલી છે એમ, તો હું વાત કરું બરાબર. સમાજમાં બી ક્યાંય બી ઘાસકાઓ ભેગા કે ગમે ત્યાં કે આ ટૂંકમાં એ ટાઈપની પ્રજાતિઓમાં ક્યારેક આપણે જવાનું થાય તો જનરલી તો આપણે ક્યાંય જતા નથી, પણ છતાં બી બરાબર એનો મને અહંકાર છે હકીકત પપ્પા. અને આ આપણો અમનો બ્લોગનું હાચે પપ્પા કહી દીધું રાંઝણથી યાર બોલ્યાનું હું કહી તો ના પેટ રાંઝણથી યાર બોલ્યાનું પપ્પા મેં કીધું હતું ને કે મેં એની અંદર તમારો એટીટ્યુડ જોયો હતો ને એ દિવસે મેં જ્યારે મૂક્યું ત્યારે મેં કીધું હતું મને કાંઈ ટેન્શન નથી, મને બસ વર્ષોથી એક જ તમન્ના હતી કે પપ્પાનું છે ને એ રાંઝણથી યાર બોલ્યા મારે મૂકવું છે. આજે મને એક મોકો મળી ગયો એટલે બ્લોગ ઉપર મેં રાંઝણથી યાર બોલ્યા મૂક્યું, હું ખુશખુશાલ છું, બાકી મને મેં કીધું મારે કોઈ નિસ્બત નથી બરાબર. એવી રીતે આજે મેં ઓલું જોયું વરુણ ધવન, કસમથી વરુણ ધવન એ થિયરી આને તો નથી કાંઈ રિલેટેડ, એના શબ્દો બી વિચિત્ર છે. આજે મેરા જી કરતા મર જાણિયા મેં હસતે હસતે મર જાણિયા, એ ખબર નહીં મને તો એક્ઝેક્ટ લિરિક આજે તો ગીત બી જોયું છે, અત્યારે બી મેં સ્પીડમાં જોયું બરાબર કે એક નવા જુદી છે ને એક વરુણ ધવન કસમથી મને છે ને એ ગીત મને મૂકવાની ઈચ્છા હતી. એની અંદર છે ને મને એમાં એમ આજ રાત સુધીમાં મને એની ઈચ્છા છે, અને એ હા તો મેં લાલ સ્ટીકા લગાવી. હું તમને કહું ને કે એમાં મેં જોયું તો સ્ટાર્ટિંગમાં છે ને ઓલી હુમાપુરે ત્યાં કરીને લાલ લિપસ્ટિક લગાડતી. તમે કહો હુમાપુરે સિવાય ઓલું બનાવવું છે ને કોન્સેપ્ટ છે તો આપણે છે ને એક કામ કરીએ તો પપ્પાના કબીર પ્રવાહ ના કબીર મહેતા સર અને એ બી હા મેં એના લાઈફ ઉપર એક સેકન્ડ મેં તમને કાલે કીધું મેં કીધું હું પણ મેં એનાલાઇઝ કરી મારા દિમાગની અંદર મારા સબકોન્શિયસ માઇન્ડ બ્લોગ પર કબીર મહેતા સર લખતી હોય બરાબર અથવા વસ્તુઓના સંદર્ભમાં લેતા, અને બાકી તમે એમ પ્રોફેશનલી કીધું હતું કે પ્રોફેશનલ ફિલ્ડમાં સિંગલ નેમ જ હોય મને તમે કીધું હતું બરાબર. એટલે એ રીતે ઓલા જીનના એટીટ્યુડ પ્રમાણે હું તમારું નામ દરેક જગ્યાએ કબીર એમ કરીને લખું બરાબર. હકીકતે મેં ખુદ એનાલાઇઝ કર્યું મારા સબકોન્શિયસ માઇન્ડમાં, ખુદ હું સોચું ને તો મને ખબર પડે હું કે ભાઈ રિયલ લાઈફમાં હું ખુદ કોની ડોટર, હું ખુદ સોચું તો મારી અંદરનો જજ્બો ત્યારે જ બહાર નીકળે. હું કે જ્યારે હું એમ કહું ને કે હું આ ચાય મેં આ કરું ડોટર બરાબર, તો આ જજ્બો હે ને એ ઓમાં ન નીકળે કેમાં કે હું કબીર મહેતા સરની ડોટર નહીં, એની અંદર નથી નીકળતો. અને કબીર મહેતા સર મારા માઇન્ડમાં સબકોન્શિયસ માઇન્ડમાં મેં એનાલાઇઝ કર્યું કબીર મહેતા સર અને અહીંયા આગળ યાચાય મહેતા સાહેબ બરાબર, તો એ બે ઇન્સાન મારી માટે અલગ અલગ છે. અને કબીર મહેતા સરને માટે મારી અંદર ભલે હું કબીર મહેતા લખતી હોઉં પણ બરાબર, તો કબીર મહેતા સર માટે એ ફિલિંગ મારી અંદર નથી. જે વસ્તુ મારી અંદર ઇનબિલ્ટ છે ને કે હું કોણ આ વસ્તુ હું એમ કહેવા ચાહું ને કે
career math and daughter. No આવે યાની જગ્યાએ હું એમ કહું તો હું આ try math and daughter. એ વસ્તુ આવે ને 15 થી ઈ કસમ અને એ બી મને ખબર છે મને એ બી realize પણ નોળું તો કસે આમ બ્લોગ જે હોમ ના વાય ના ત્યાં બ્લોગ બનાવી છે એક ડાર્ક આસ્પેક્ટ છે ઈ છે નેચર નેચરનો બેક સાઈડ નો ડાર્ક ડાર્ક હેન્ડસમ તો મને એ બધા હોડ હતી અત્યારે લાઇટ એમ કે જેમ મેં કીધું હતું ને કે બચપણમાં એમ કે કેટલા બાળકો એવા હોતા હશે કે જેને એના પપ્પા એમ કહેતા હશે કે જબ એવા વર્ડ એમ ઇંગ્લિશના એટલા હાઇટેડ વર્ડ અને એની ભેગું તમારે હીરો હોન્ડા ઉપર તમે લખાવેલું હતું કે ડાર્ક હેન્ડસમ તો અત્યારે મને લાઇટ થઈ કે ડાર્ક હેન્ડસમ આવા વર્ડ્સ એવું ઇંગ્લિશનું શેક્સપિયર ફાસ્ટ લાગ સ્પેશિયલ હું વિડીયો દૂસરો એક બનાવીને આજકાલમાં છે ને એ આખું બ્લોગનું સ્ટાર્ટિંગમાં પોસ્ટ મેં ખુદ હું એનાલાઇઝ કરી એ હું તમને કહી દીધું થાય creative force outer immaterial force abstract art હોય આવું એટલે આનું એનાલિસિસ હું તમને પછી કરીને કહે હવે હવા હોય તો તમે લગભગ આવી જાઓ બરાબર